હેલો ફ્રેન્ડ્સ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે મસ્ત મજાનો ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન, અને હું આવી છું મહુવા મારા ભાઈને રાખડી બાંધવા માટે. એટલે હવે ટાઈમ થઈ ગયો છે. આજે આ વખતે સાડા 1 નો કહેવાય, 1:30 વાગ્યાનું મુહૂર્ત હતું. એટલે 1:30 વાગ્યા પછીનું તોય કેટલા વાગ્યા જો 3 વાગી ગયા. હા, 3 વાગી ગયા. હા, એટલે હવે રાખડી બાંધી લઈએ. ને ભાભીને એમ થયું કે હવે મારા નણંદ આટલા તૈયાર થયા છે તો હું એમને નહીં હારી લાગુ, એટલે એ પાછા તૈયાર થવા ગયા છે. એટલે થોડીક વાર વેઇટ આપણે કરવું પડશે. હા, હવે બસ એ બાજુ બેસો. એમ ગલત જગ્યાએ બેસી ગયા હતા. વિહાને આરતી ઉતારે જો. વાહ, સરસ. રક્ષાબંધન એટલે ભાઈનો આમ જલસો ને ભાઈને આજે. અરે બોનસમાં ભાભી ને જલસો જો. બોનસમાં એમ ટૂંકમાં જે ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે ભાઈ રક્ષાબંધન. ભાભી રાખડી કહેવાય. હા, ભાભી રાખડી. આ વર્ષે મેળ આવી ગયો. કાં આવવાનો? જો રૂપલબેન ની એની રાખડી હું બાંધું છું. આ વર્ષે ઈ નથી આવ્યા. કેમ? બે બેનોની હું બાંધી દઉં. આ અંકિતાબેન ની રાખડી છે. આમ તો ત્રણેય બેનોએ સરખી જ લીધી છે, ડબલ દોરામાં. બચ્ચા પાર્ટીની શરૂઆત થઈ ગઈ છે, એનો વારો આવી ગયો છે. ચાલો, હવે અમારે વિદાયનો સમય થઈ ગયો. બરાબર. કેટલા ટાઈમથી છોકરીઓ મારી ભત્રીજી કે છે આવો 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 આવો. રિહાન બેન ભત્રીજી જ કહેતી હતી, ભાભી નહોતી કહેતી. હા, ઈ ઓછું કહેતા હતા. ભાભીને ન્યા નો આવો ને એટલે હું કે તમે આવો એમ. હા, ના આવીશ, મારે આવું છે, માનતા છે પૂરી કરવા. હા, રોહિતાની છે, એના પપ્પાની બેયની છે. ચાલો, હવે રજા લઈએ છીએ હો. સારું, આવજો બધા. ચાલો, જલ્દી બધા મળીએ હો. બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. અમે અત્યારે પોગ્યા છે નાના આસરાણા. હા, નાના આસરાણા, અને અમે લીધી છે ડુંગરની ક્વોલિટી. પ્રખ્યાત ક્વોલિટી. હા, ડુંગરની પ્રખ્યાત હો. આ વાત એ સાચી છે, પ્રખ્યાત ક્વોલિટી છે. એમણે લીધી છે માવા બદામ, અને મેં અને કાર્તિકે લીધી છે ગુલકંદ. અને વિહાનભાઈ ને નથી લીધી કેમ કે એ ભાઈ સુઈ ગયા છે. જ્ઞાન ત્યારે કહેતો હતો, પણ ત્યારે આપણે મોડું થતું હતું એટલે હવે જગાડવો નથી. હવે ક્વોલિટી તો આઈસ્ક્રીમ તો આગળ એને ખવડાવી દઈશું. ખોટો અત્યારે એની નીંદર ડિસ્ટર્બ નથી કરવી આપણે. ચાલો, જમવા વધારે નથી કહેતા કે જમવા કરતા ઊંઘ વધારે વાલી હોય એમ. ચાલો બધા આવી જાવ હવે આપણે ડુંગરની પ્રખ્યાત ક્વોલિટી ખાવા. અને ક્વોલિટી જ કે ગુલ્ફી હતી ને, કે ગુલ્ફી. અમે પેટ પૂજા કરી લીધી ક્વોલિટી ખાઈને, પણ હવે ગાડીને હવે ભૂખ લાગી ગઈ છે. કેમ કે જો ભાઈ અહીંયા આ જુઓ તમે, બિચારી કેટલીક ચાલ્યા જ રાખે કઈ. હા, આપણે પેટ પૂજા કરવી પડે ને એમ એને પૂરવું પડે ને. હા, તો હવે આવી ગયું છે ભાઈ આપણી ગાડીનું રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ આવી ગયું છે અને હવે એને પેટ પૂજા કરાવી દઈએ. ચાલો, રેસ્ટોરન્ટનું નામ શું છે? રેસ્ટોરન્ટનું નામ છે ભારત રેસ્ટોરન્ટ. ભારત રેસ્ટોરન્ટ છે. અમારી ગાડીને અહીંયા બહુ ભાવે છે જમવાનું. અને ક્યારેક ક્યારેક તો એટલું જમી લઈને. 3000 નું જમી જ લે. હા, અત્યારે 3000 નું બિલ આવશે ને જમવાનું. અમરેલી પહોંચી ગયા, અને હું રોહિતને કહું, હું ક્યારની કહેતી મને મોલમાં લઈ જાઉં. હા, આજે ખરીદી કરવા આવ્યા, ટ્રેન્ડ્સમાં આવ્યા છે ભાઈ, રિલાયન્સમાં. અને કાર્તિક માટે ખરીદી કરવી છે એ કરી લઈએ. હા, અને વિહાનભાઈ તો સુઈ ગયો તો મેં તેડી લીધો છે અને ડાયરેક્ટ જગાડી. ચાલો હવે ખરીદી આજ તો હવે ખીચું ખાલી કરાવી દો. આજે રક્ષાબંધન છે હો. ભાઈના ખીચા ખાલી કરવાના, અમારા નો હોય. ભાઈ આપ્યા છે ને પૈસા, તો એ વાપરી નાખું ને. હાલો, ઓકે, ચાલો. પેલા કાર્તિકના કપડાની ખરીદી કરવા જાય છે, ઉપર છે. તો પેલા ઉપર જઈએ, અને પછી હવે નીચે. મારું તો ખુરશે જ નહીં લેવાનું, એટલે નીચે પછી પેલા કાર્તિકનું રેડી કરી લઈએ. કેમ? હા, ફર્સ્ટ ફ્લોર ઉપર છે. મેન્સ અને કિડ્સ નું ફર્સ્ટ ફ્લોર પર છે. હા, આપણે પેલા અહીંયા જઈએ, અને પછી પૈસા બચે તો તારો વારો આવશે. એ વાત બરાબર છે. કેમ? લઈ લીધું ફાઇનલ. થોડી વળ્યા
હા. ત્યારે એક ટી શર્ટ મળ્યું છે ઈ કાનાના માપના કપડા નથી મળતા. હવે ઈ મોટી સાઈઝમાં આવી જાય ને તો કંઈક હા. કામનું થઈ જાય. 14-15 વર્ષના છોકરાના કપડા નથી, એટલા બધા છે નહીં અહીંયા. સેલ ચાલુ હોય ને એટલે પાછું વીણાઈ જાય વધારે એવું હોય તો ટી શર્ટની વેરાયટી જ નથી. હા. આવડા છોકરાને કપડાની વેરાયટી વધારે હોય છે કઈ નહીં. ચલો હવે તમારી માટે કઈ ગોતી લઈએ. ચલો ટ્રેન્ડ્સમાં ખરીદી કરીને ભૂખ્યા થઈ ગયા. કેટલી બધી ખરીદી કરીને લગભગ t-shirt હા અડધી કલાક સુધી ખરીદી કરીને એક ટી શર્ટ લીધું. કેટલી બધી ખરીદી કરી છે કહું છું. એક ટી-શર્ટ એક લીધું t-shirt. આખું મોલ ટ્રેન્ડ્સમાંથી. લો આઈસ્ક્રીમ પીગળી જાય જો ખાવ મળો ફટાફટ. ઓહો મને આઈસ્ક્રીમ ખવડાવ્યું જો મજા આવી ગઈ હો. અહીંયા જો જઈએ છીએ અમે ભાઈ એમના ભાઈના ઘરે. હવે એક ભાઈને ત્યાં તો રાખડી બાંધીને આવ્યા છીએ, બીજા ભાઈના ઘરે જઈએ છીએ. એમનો ફોન આવ્યો તો કે ભાઈ ક્યારે આવવાના છો, એટલે જાયા વગર હવે છૂટકો જ નથી, જાવું જ પડશે એમ. કયા ભાઈ છે તમારા? ચતુરભાઈ છે, દેરડીથી છે, અને એક વ્લોગમાં આપણી ઘરે આવેલા પણ છે ને એની ચેનલ પણ છે ચતુર 101. હવે ત્યારે ઈ મારી ઘરે આવ્યા ને ત્યારે જ મને એમ કીધું કે આજથી હું તમને મારા બેન માનું છું. એટલો આજે ફોન આવ્યો કે બેન ક્યારે આવો છો રાખડી બાંધવા. એટલે અહીંયાથી જો પેલા ઘરે નથી જતા ભાઈ, ડાયરેક્ટ પેલા એમને ત્યાં જ જઈએ છીએ. અને ખૂબ જ સરસ વ્લોગ બનાવે છે ભાઈ ચતુરભાઈ. અમે એમને કીધું હતું કે ભાઈ જ્યારે એમની દીકરી છે ને જાહલ, મેં કીધું એ આવી જશે ને મારી બેન ને બધા આવી જશે ત્યારે અમે આવશું એમ. પણ આજે રક્ષાબંધનનો દિવસ છે અને એમનો આગ્રહ અને ભાઈ બેન ને આજીવન સંબંધ બાંધવાના છે. અને હું એમનો જીજુ થઈ ગયો છું આજીવન માટે. ત્યારથી નથી કીધું તું તમે. હા મને કીધું જ તો એ કે જીજુ એટલે મને કીધું ને કે તમારે આવવાનું છે, તમે ના જ ના પાડી. મેં કીધું કઈ નહીં, ઘરે ભલે થોડા લેટ પહોંચશું પણ મેં કીધું પહોંચું જ. કેમ કે કાલે જો હું ગયો તો ને ભાઈ રાખડી બંધાવવા, તમને મેં કીધું તો કાલના વ્લોગમાં બરાબર ને, રિંકલબેન ને ત્યાં હું રાખડી બંધાવવા માટે ગયો તો. અને હવે આજે જઈએ છે ચતુરભાઈ ને ત્યાં. એમને યુટ્યુબ ચેનલ છે ચતુર 101 કરીને છે એમનું નામ, અને ખૂબ સરસ વ્લોગ બનાવે છે. એમની વિઝિટ પણ કરજો અને ખૂબ સપોર્ટ કરજો. હવે આઈસ્ક્રીમ નું હવે કલ્યાણ કરી નાખે પછી આગળ વધીએ. પછી આપણે આગળ વધીએ. જાનભાઈ દેરડી પહોંચી ગયા છીએ અને હવે ચતુરભાઈ ઘરે જઈએ છીએ. ઘરે જવાનું છે. એમનું અહીંયા એક ટેલર નું કીધું છે ને, દ્વારકેશ ટેલર કરીને છે. હા ત્યાંથી કીધું છે કે મને કહેજો ને ત્યાં હું આવી જઈશ. આપણે પહેલી વાર જ આવીએ છીએ. હવે આ સાઈડ કંઈક કીધું છે. દ્વારકેશ ટેલર ભાઈની દુકાન છે અને હવે પહોંચી ગયા છીએ. પહોંચી ગયા છે. આ એમનું ઘર છે. ઘરમાં એન્ટ્રી કરીએ છીએ. વિહાન તો પેલા જ પહોંચી ગયો છે. હા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, આવો સ્વાગત છે તમારું આજે. હા એવા જો ભાઈ કેમ છે? બસ મજામાં. ઘણા દિવસથી કહેતા હા હતા ને. બહુ સારું છે. ભાઈનો આગ્રહ હતો તો એટલે આજે બેન ને આવવું જ પડ્યું. ઘણું બધું ટ્રાવેલિંગ કરીને આવ્યા હા અમે મહુવાથી અહીંયા આવ્યા છીએ. કેમ છો માસી? સારું છે ને? સીતારામ. કેમ છે? સારું છે ને? અમારા બેન છે. વિહાન મામાનું ઘર છે હો. સાંજ તો પડી ગઈ છે પણ હવે સાંજનો સમય થયો છે તો રાખડી તો વહેલી કે મોડી બરાબર ને બેન જે ટાઈમે પોગે એ ટાઈમે રાખડી બાંધે. મેઇન વસ્તુ તો મારા માટે ઈ છે કે તમે આવ્યા ને હકીકતે. યાદ આવી ગયું મને બાદલ. જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરે. આમને એમ આવતા રહેજો એટલે અમને આનંદ આવે. નહીં હો કાંઈ. નહીં હું કઈ લેવાની નથી. પણ આજ ના 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 પડે. ના 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 મેં દી હાથે મારા સૌનો દેવા પડે. ના હો ના. મારા આમ લઈ લો. હવે મારા આમ દીધા મેં લઈ લો. રોહિત. હું તો મને તો કોઈ દેતું નથી. તો પછી મને તો કોઈ દેતું નથી કાંઈ. આજ બેનનો તહેવાર છે. આ શુકન કહેવાય, ભાઈ તરફથી શુકન કહેવાય. હા દાદા ક્યાં છે? આમને આમ આવતા રહેજો. વિહાનભાઈ ઓલરેડી બહાર નીકળી ગયો છે. બધાથી આગળ જ હોય. હા અને વિડીયોનો હમણાં જોજો હમણાં. હવે હાલો વિડીયોનો એન્ડ કરીએ છીએ આપણે.
જો એને હું રોજ જોઉં ને એટલે હું રોજ જોઉં. મેં કીધું આ વિડીયોનો એન્ડ કરે ને ત્યારે ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. હા ચાલો હવે રજા લઈએ છીએ, જલ્દી પાછા ફરીથી મળશું. જય દ્વારકાધીશ બધાને. ધરતીનો છેડો એટલે ઘર. સરસ, પાસ થઈ ગયા તમે, ઇનામ મળશે તમને. હવે આપણે ભાઈ આપણા સ્વીટ હોમ પર પહોંચી ગયા છીએ અને હવે વધારે વાત અત્યારે નથી કરતા, અંદર જઈને ફ્રેશ થઈને પછી મળીએ. ઘરે પહોંચી ગયા, ફ્રેશ થઈ ગયા, કપડાં ચેન્જ કરી લીધા અને હવે અમારું રક્ષાબંધન ચાલુ થયું. રોહિતને તો રાખડી જો હજી મેં બધી બાકી છે. હવે જો બાંધી લઉં કાવ્યાને અને હા વંશી તે બે રાખડી બાંધવા આવી છે અને હજી બે હા હા બોલો બોલો બોલો. એ તો વિહાનનું જ ચાલુ જ રહે. હા ચાલુ જ રહે. હજી ટીકુ ને ધરતી ને આવવાના, હા. આવવાની છે રાખડી બાંધવા, કાર્તિક ની બેન. હા બરાબર, કઈ નહીં. હાલો અત્યારે હવે આપણે હવે જે હાજર છે એટલે તો રક્ષાબંધન શરૂ કરી દઈએ. મારે બાકી જ છે, જો મેં એક જ બાંધી હતી અને હમણાં બાંધી લઉં છું ને. કાર્તિક ને વિહાન ને જો અત્યારે વંશી અને કાવ્યા એ બંને બેનો આવ્યા છે અને હમણાં રાખડી બાંધી દે છે. રોહિત ને તો હાથ ભરાઈ ગયો હવે જો ભાઈ જો કાલે રિંકલ બેને સૌથી પહેલા બાંધી હતી ને ઈ, બરાબર. કૃષ્ણ મારે તો કૃષ્ણ કહેવાય ને, દ્વારકાધીશ તો મારા હમદમ મેરે દોસ્ત છે. રાધા કૃષ્ણ આવ્યા, ગણપતિ બાપ્પા આવ્યા. ગણપતિ બાપ્પા છે જો મંજુબેન, સૈતાબેન, જયાબેન, હર્ષાબેન અને રિંકલબેન. હા 5 બહેનોની 5 રાખડી છે ભાઈ આપણા હાથમાં, બરાબર છે. 5 બેનું રક્ષા કરે છે. તો હવે આટલી રક્ષા કરતું હોય, બરાબર છે, તો કોણ આપણું બગાડી શકવાનું? કોઈ વાળ વાંકો નો કરી. કોઈ નો. અને ઈ દ્વારકા વાળો બેઠો, બાપા કાઈ ન થાય. અને મારી રાખડીઓ આવી ગઈ, જો ભાભી રાખડી. હા ભાભી રાખડી આવી ગઈ છે. મેચિંગ ની હો, હવે મેચિંગ જો મેચિંગ સેમ ટુ સેમ જ રાખવાની એમ. ચાલો તમારા હાથમાં ફટાફટ બંધાવો. ચાલો ભાભી રાખડી. હે વાહ સરસ. જો એમને હવે પેલા હું છે ભાઈ, જેન્ટ્સના એકના જ હાથમાં રાખડી હોય છે. હવે જો બંને લેડીઝ જેન્ટ્સ બંનેના હાથમાં હોય છે. જો વિહાન રાખડી બાંધવા બેહી ગયો. બે બેનો આવી મોડી એટલે આપણે મોડું થયું એટલે બે બેનું ને મોડું થયું. બે બેનું આપણે જ કીધું તો ને મહુવા છીએ. તારો બ્લોગ પેલા નથી બનાવવાનો, મારો બ્લોગ એટલે પેલા બેન મને રાખડી બાંધે. નીતાના નામ પાછળ ધકેલી દીધો. અને ટીંગુ પણ આવી છે જો. ચારમી હેલો કરો. હેલો ચલો હેલો વિહાનભાઈ, રાખડી બાંધી લેવો. ખાવું પડે બસ એમ. હાલો કોયો જાય પતી ગયો. હવે કાર્તિકભાઈ નો વાર આવી ગયો. હવે ધરતીબેન રાખડી બાંધવા માંડ્યા છે. નીતિશાબેન. હા નીતિશા, ધરતી. મને તો ધરતી જ આવડે. નીતિશા છે નામ, પણ મને ધરતી જ આવડે છે. અને ભૂમિ ને ઉર્વિશા હજી આવશે કાલ રાખડી બાંધવા. જોતી હતી ને એવી રાખડી એને મળી છે. હવે બધા આવી ગયા, બધાએ રાખડી બાંધી લીધી, બધા જે કામ હતા ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે છે ને આજનો જે વ્લોગ છે ને, અમે મહુવાથી રિટર્ન અહીંયા સુધી પહોંચ્યા એ તમે જોયો છે. એ વ્લોગ સૌથી પહેલા આવશે. કાલની તારીખમાં આ વ્લોગ આવી જશે. પણ અહીંથી અમે મહુવા ગયા, પછી મહુવા જઈને અમે શું શું કર્યું, પ્લસ કે મહુવાથી પછી અમે કઈ કઈ જગ્યાએ ગયા છીએ, એ બધા વ્લોગ પછી આ વ્લોગની પછી આવશે. એટલે જે બાહુબલી મૂવી હતું ને એની જેવું થશે. પાર્ટ 2 પહેલા આવશે, પાર્ટ 1 પછી અગડમ બગડમ બધું થશે. એટલે તમારે બધાને છે ને આ બધા વ્લોગ જોવાના છે તો બધું સમજાઈ જશે. કેમ કે આ રક્ષાબંધનનો વ્લોગ છે ને આપણે પહેલા મૂકવો પડે એમ જ છે. એટલે આ વ્લોગ અમે પહેલા મૂકી દેશું અને પછી રક્ષાબંધન આ વખતે 1:30 વાગ્યા પછી તો ચાલુ થતું હતું. એટલે નહીતર એકદમ બગડમ નો થાય. સવારમાં રક્ષાબંધન ઉજવી લે, પછી બપોર પછી આપણે કંઈક જાવું હતું બધે જાય. ઓલું આપણે સવારમાં જાવું પડ્યું અને બપોર પછી રક્ષાબંધન, એટલે ઉલટું થઈ ગયું. જે મિત્રો આ વ્લોગ પહેલી વાર જોશે ને, બરાબર છે, એટલે એને એમ થશે કે આ મહુવાથી બાબરા રિટર્ન જાય છે તો મહુવા ક્યારે પહોંચ્યા એમ, બરાબર. ઓલા જેવું છે ને કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા,
એને કેવું कैसे मारा क्यों मारा એટલે છે ને કે અમે મહુવા કઈ રીતે ગયા, શા માટે ગયા, મહુવા જઈને શું શું કર્યું એ બધું તમે આગળના બીજા એપિસોડમાં એટલે કે બીજા બ્લોગમાં તમે બધું જોઈ શકશો. એટલે ખાસ કરીને બધા મિત્રોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે રીતે સપોર્ટ આપો છો એવી રીતે સપોર્ટ આપતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જે મિત્રો નવા ચેનલમાં આવ્યા સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ્સ કરજો અને જલ્દી ફરીથી મળીએ. જય દ્વારકાધીશ, જય માતાજી, હેપી રક્ષાબંધન.